નમસ્તે બાળમિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત એનો પ્રકરણ 2 આકાર અને ખૂણામાં આગળ આપણે ચર્ચા કરીશું. તો દરેક બાળમિત્રો પોતાનું પાઠ્યપુસ્તક કાઢે, એમાં પાના નંબર 28 ઉપર ખૂણો અને સમય એવું લખેલું છે. જો આવું ચિત્ર તમારી ચોપડીમાં હોય એ કાઢો. એમાં લખ્યું છે જિન્નત, તારી ઘડિયાળમાં અંકો નથી તો પછી સમય કેવી રીતે જુએ છે? હું તો ફક્ત ખૂણો જોઉં છું. જો બંને કાંટા વચ્ચે કાટકોણ બને ત્યારે મને ખ્યાલ આવે છે કે 9 વાગ્યા. જો અહીંયા એક ઘડિયાળ આપી છે ચોપડીની અંદર, એમાં નાનો કાંટો 9 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે. એટલે કે 9 વાગે ત્યારે મને ખબર પડે, જો કાટકોણ બને તો 9 વાગ્યા હોય. તો આગળ પ્રશ્ન છે કે દિવસમાં એવો સમય કેટલી વાર આવે છે કે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે? તો આપણે નીચે 3 ઘડિયાળો પુસ્તકમાં આપેલી છે, એટલે કે 3 ઘડિયાળો અહીંયા દોરી છે. દિવસમાં એવો કયો સમય આવે કે કાંટાઓ કાટકોણ બનાવે? તો જો 9 વાગે, એમાં બતાવ્યું હતું કે 9 વાગે શું બને છે? કાટકોણ બને છે. જો એલ આકારનો ખૂણો બની ગયો 9 વાગે, તો 9 વાગે શું બને છે? કાટકોણ બને છે. તો આપણે નીચે લખીશું કે 9 વાગે, આ સમય લખ્યું 9 વાગે, દિવસમાં જ્યારે 9 વાગે ત્યારે કાટકોણ બને છે. બીજો કાટકોણ ક્યારે બને? તો 3 વાગે. તો નાનો કાંટો આપણે રાખીશું 3 ની સામે અને મોટો કાંટો ક્યાં રખાય? 12 ની સામે. એટલે કે 3 વાગે એટલે નાનો કાંટો 3 ઉપર હોય, મોટો કાંટો 12 ઉપર હોય. તો જો એલ આકારનો ખૂણો બની ગયો, કાટકોણ કેવો બની ગયો? કાટકોણ બની ગયો. અને 9 વાગે પણ કાટકોણ બને. 9 વાગે એટલે કલાક કાંટો 9 ઉપર હોય, મિનિટ કાંટો 12 ઉપર હોય. એટલે 3 વાગે પણ કાટકોણ બનશે, 9 વાગે પણ કાટકોણ બનશે. હવે બીજો કેટલા વાગે કાટકોણ બનશે? તો 10 ને 5 કેટલા વાગે કાટકોણ બનશે? 10 વાગ્યા હોય. તો આપણે આ 10 ની સામે રાખીશું નાનો કાંટો અને 5, 10 ને 5 એટલે એક ઉપર રાખવો પડે મોટો કાંટો. જો આ 10 12 ઉપર આવે એટલે 10 વાગી ગયા હોય અને પછી આ 5 મિનિટ ગણાય. 12 અને 1 ની વચ્ચેનો સમય 5, એટલે કે 10 અને 5 મિનિટ થાય એટલે કે કાટકોણ બને છે. તમે આને ફેરવી કાઢશો તો તમને એલ આકારનો જ ખૂણો લાગશે. તો દિવસમાં કેટલી વાર કાટકોણ બન્યો? 3 વાર. બીજો ઘણી વાર બનતો હશે પણ મેં તમને 3 વાર શીખવાડું. કયા કયા ટાઈમે બને? તો 9 વાગે કાટકોણ બને, 3 વાગે કાટકોણ બને, 10 અને 5 પણ કાટકોણ બને છે. તો બાળમિત્રો તમારે આ ઘડિયાળ તમારી નોટની અંદર દોરવાની છે અને આ પ્રમાણે સમય નીચે લખવાનું છે. જો હવે બીજો પ્રશ્ન છે પાછળના પેજ ઉપર પાના નંબર 29 ઉપર. નીચે આપેલી ઘડિયાળોનો સમય જોઈ કાંટાઓ કેવા ખૂણા બનાવે છે તે લખો. સમય પણ લખો. તો એમાં 5 ઘડિયાળ આપેલી છે પુસ્તકની અંદર, 5 ઘડિયાળ આપી છે. મેં ઉપરની 3 દોરી છે. જો એમાં પહેલી ઘડિયાળ છે એમાં કલાક કાંટો છે એ 7 અને 8 ની બરોબર વચ્ચે નથી, 7 ની બાજુ ઉપર છે અને મિનિટ કાંટો ક્યાં છે? 5 ઉપર છે. એટલે કે 7 તો વાગી ગયા છે પણ 7 ઉપર થોડીક મિનિટો થઈ છે. તો જો 12 અને 1 ની વચ્ચે 5, તો આપણે 5નો ઘડિયો 5 સુધી બોલવાનો. જો મિનિટ કાંટો જેટલા ઉપર હોય ત્યાં સુધી 5નો ઘડિયો બોલવો પડે. એટલે કે 5 × 5 = 25,
25 મિનિટ થઈ છે, પણ વાગ્યા છે કેટલા? 7 વાગી ગયા છે અને 25 મિનિટ થઈ છે. તો આપણે સમય લખીશું 7 અને 25 થઈ છે. કેટલી થઈ છે? 7 અને 25. હવે તમે આ જોઈ શકો છો ખૂણો. એ કાટકોણ છે કે કાટકોણથી નાનો છે કે મોટો છે? તમે ખૂણો બરાબર જુઓ ધ્યાનથી. કાટકોણ નથી. કાટકોણમાં ને ત્રણ ખાનાનું અંતર જોઈએ. 8 ઉપર કાંટો હોય ને એક કાંટો 5 ઉપર હોય તો કાટકોણ બને. પણ આ કાંટો નાનો 8 ઉપર નથી, 8 અને 7 ની વચ્ચે છે એટલે કાટકોણ બનશે નહીં. 3 આંકડા વચ્ચે જ કાટકોણ બને. તો એક કાંટો 12 ઉપર હોય, એક 3 ઉપર હોય તો કાટકોણ બને. એક 3 ઉપર હોય અને એક 6 ઉપર હોય તો કાટકોણ બને. એક કાંટો 6 ઉપર હોય, બીજો કાંટો 9 ઉપર હોય તો કાટકોણ બને. 9 ઉપર એક કાંટો હોય ને એક કાંટો 12 ઉપર હોય તો કાટકોણ બને. પણ અહીંયા 3 આંકડા પૂરા નથી થતા એટલે આ કાટકોણથી નાનો ખૂણો છે. કેવો ખૂણો છે? કાટકોણથી નાનો. કાટકોણથી નાનો ખૂણો એટલે મેં તમને સમજાવ્યું કે લઘુકોણ છે. કેવો છે? લઘુકોણ છે. આપણે બીજી ભાષામાં લખવું તો આ ખૂણો કેવો છે? લઘુકોણ. હવે જો બીજી ઘડિયાળમાં સમય બતાવ્યો છે 8 વાગી ગયા છે, ઉપર મિનિટો થઈ છે. કેટલી મિનિટ થઈ છે? તો આપણે પાંચમો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 3 સુધી. 5 ઘડી 15 એટલે કે 8 વાગી અને 15 મિનિટ થઈ છે. તો આપણે સમય લખીશું 8 વાગ્યા અને 15 મિનિટ થઈ છે એટલે કે 8:15 વાગ્યા છે. 8 ને 15 એટલે કે 8:15 પણ બોલાય છે. તો હવે જો કેવો બને છે? ખૂણો કેવો બને છે આમાં? તો જો આ ખૂણો બને છે L કરતા કેટલો મોટો છે? આપણે આમ જોઈશું ખૂણો તો L કરતા બહુ મોટો છે. L કરતા મોટો હોય એટલે કે કાટકોણથી મોટો. કેવો ખૂણો બને છે? કાટકોણથી મોટો ખૂણો બને છે એટલે કે ગુરુકોણ કહેવાય. કેવો કહેવાય? ગુરુકોણ. હવે જુઓ આ ઘડિયાળમાં કલાક કાંટો છે 8 થી થોડો ઉપર છે અને મિનિટ કાંટો ક્યાં છે? 2 ઉપર છે. તો આપણે પાંચનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 2 સુધી. તો 5 દુ 10 એટલે કે 10 મિનિટ થઈ છે. પણ કેટલા વાગ્યા છે? 8 થી ઉપર કાંટો છે એટલે કે 8 ને 10 થઈ છે. કેટલા થઈ છે? 8 ને 10. જો મારે અહીંયા કલાક કાંટો દોરવામાં ચોપડી કરતાં થોડી ભૂલ થઈ છે. કલાક કાંટો 9 થી ઉપર હતો. ત્યાં તો 9 થી ઉપર હતો એટલે કે 9 ને 10 થઈ છે. કેટલી થઈ છે? 9 ને 10 થઈ છે. 9 વાગી ગયા છે અને ઉપર 10 મિનિટ થઈ છે. તો હવે આપણે આ ખૂણો જોઈએ. આ ખૂણો કેવો છે? કાટકોણથી મોટો ખૂણો છે. 9 અને 10 વાગ્યા છે. ખૂણો કેવો છે? કાટકોણથી મોટો ખૂણો. કાટકોણથી મોટો ખૂણો એટલે એને શું બોલાય? ગુરુકોણ. શું બોલાય? ગુરુકોણ. તો બાળ મિત્રો આ ત્રણેય ઘડિયાળ તમારે તમારી નોટબુકમાં દોરવાની છે અને લખવાની છે. જો બાળ મિત્રો હવે નીચે બીજી 2 ઘડિયાળો આપેલી છે. એમાં નીચે બીજી 2 ઘડિયાળો આપેલી છે. એમાં જુઓ આ નાનો કાંટો છે એ 10 અને 11 ની વચ્ચે જેવો છે અને મોટો કાંટો ક્યાં છે? 5 ઉપર છે. હવે મોટો કાંટો 5 ઉપર હોય તો આપણે પાંચનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 5 સુધી બોલવાનો થાય. તો 5 પંચા 25 એટલે કે 25 મિનિટ થઈ છે. અને કેટલા વાગી ચૂક્યા છે? 10 વાગી ચૂક્યા છે અને 25 મિનિટ થઈ છે એટલે કે 10 અને 25 થઈ છે. તો હવે આ ખૂણો કેવો બને છે? કાટકોણથી મોટો. કેવો બનશે? કાટકોણથી મોટો ખૂણો. કેવો બનશે? કાટકોણ
12 ઉપર છે એટલે કે કેટલા વાગ્યા છે 10 વાગ્યા છે હવે 10 વાગ્યા છે તો આપણે આ ખૂણો તમને કેવો લાગે છે કાટકોણથી નાનો ખૂણો છે કેવો ખૂણો છે કાટકોણથી નાનો ખૂણો છે કાટકોણથી નાનો ખૂણો એટલે કેવો બોલાય એને લઘુકોણ બોલાય તો જો આ એક ઘડિયાળ વધની છે એમાં કુલ 5 ઘડિયાળો આપેલી છે તો તમારે 5 ઘડિયાળ તમારી નોટની અંદર દોરી નીચે સમય લખવાનો છે ખૂણો કાટકોણથી નાનો છે તે મોટો એ લખવાનો છે તો બાળ મિત્રો 5 ઘડિયાળ તમારે તમારી નોટબુકમાં દોરવાની છે અને સમય લખવાનો છે જો બાળ મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે ઘડિયાળના કાંટા દોરો જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ કરતાં નાનો હોય અને સમય પણ લખો હવે તમારી પુસ્તકની અંદર 3 ઘડિયાળ આપેલી છે એમાં આપણે એવા કાંટા દોરવાના છે કે ખૂણો કાટકોણ કરતાં નાનો બને બરાબર તો આપણે પહેલા એક વાગ્યા બતાવીએ જો મોટો નાનો કાંટો છે જે કલાક કાંટો એ એક ઉપર બતાવીએ અને મોટો કાંટો છે એને 12 ઉપર બતાવીએ તો કેટલા વાગ્યા ગણાય 1 વાગ્યા 1 વાગે છે અને 1 વાગે કેવો ખૂણો બને છે જો L કરતા નાનો હોય એટલે કે કાટકોણથી નાનો ખૂણો બને છે તો અહીંયા આપણે કેટલા વાગ્યા છે સમય પણ લખો કેટલા વાગ્યા છે 1 વાગ્યો છે કેટલા વાગ્યા છે 1 એટલે કે આપણે જે કાંટા બતાવ્યા એ 1 વાગ્યો છે 1 વાગ્યો એટલે કાટકોણથી નાનો ખૂણો આપણે બતાવ્યો છે હવે આપણે બીજું બતાવવાનું છે હવે આપણે બતાવીશું 6:25 થઈ છે જો એટલે કે આપણે આ મિનિટ કાંટો છે 5 ઉપર બતાવ્યો અને 6:25 બતાવવા માટે નાનો કાંટો 6 અને 7 ની બરોબર વચ્ચેની થોડો 6 બાજુ રાખવાનો એટલે કે 6:25 થઈ છે તો આ જે આપણે ખૂણો બને છે એ L કરતા નાનો એટલે કે કાટકોણથી નાનો છે 25 મિનિટ કેટલી થઈ તો 5 ઉપર મિનિટ કાંટો છે તો 5 પંચા 25 અને આ 6 કરતા 7 ની બાજુ 6 અને 7 ની બરોબર વચ્ચેની પણ થોડા 6 બાજુ છે આમાં જુઓ 1 2 3 અને 4 એટલે 5 10 15 20 25 ને 30 વચ્ચે 5 પેલું હોય 5 લેખનું હોય એટલે કે વચ્ચે 5 લીટા હોય 1 2 3 4 5 તો 5 10 15 20 ને 25 ને એટલે કે 6:25 મિનિટ થાય છે ત્યારે ઘડિયાળમાં જે ખૂણો બને છે એ કાટકોણ કરતાં નાનો છે કેવો છે કાટકોણ કરતાં નાનો હવે આપણે 2 અને 15 મિનિટ થઈ હોય એવો ખૂણો બનાવીશું તો 2 ને 15 થઈ હોય એવું બતાવવા માટે મિનિટ કાંટો ક્યાં બતાવવો પડે 3 ઉપર અને 2 ને 15 થઈ છે એટલે કલાક કાંટો 2 અને 3 ની બરોબર વચ્ચે નહીં પણ થોડો 2 બાજુ એટલે કે વચ્ચે 1 2 3 4 ને 5 નો નાખી 1 2 ને 3 એની સામે રાખવાનું છે તો આ કેટલા વાગ્યા છે 2 કલાક અને 15 મિનિટ થઈ છે 15 મિનિટ કઈ રીતે તો 5 નો ઘડિયો 3 સુધી બોલવાનો 5 તરી 15 એટલે 15 મિનિટ થઈ છે તો આપણે આ ત્રણેય ઘડિયાળમાં જે સમય બતાવ્યો છે એમાં જે ખૂણો બને છે એ કાટકોણ કરતાં નાનો ખૂણો બને છે તમે આના સિવાયનો પણ સમય બતાવી શકો છો પણ ખૂણો કાટકોણ કરતાં નાનો બનવો જોઈએ તો બાળ મિત્રો આ ઘડિયાળો તમે તમારી નોટમાં દોરી અને સમય લખવાનો છે તમે આના સિવાયનો પણ સમય બતાવી શકો છો પણ ખૂણો કેવો બનવો જોઈએ કાટકોણ કરતાં નાનો બનવો જોઈએ જો હવે પાના નંબર 30 ઉપર
લખેલો છે અને અહીંયા સી લખેલો છે, બરાબર. અને વચ્ચે અહીંયા એક તૂટક લીટી દોરીને આપેલી છે, આ એક તૂટક લીટી દોરેલી છે, બરાબર. હવે જો આ એ બિંદુએથી એ સ્ટ્રાઈકર મારે તો સીધું ક્યાં જાય? અહીંયા જાય, બરાબર. અને પછી ત્યાંથી સ્ટ્રાઈકર ક્યાં આવે? અથડાઈને આ બાજુ આવે અને અહીંયા જે પેલું છે એમાં એક ટુકડી જતી રહેશે. એટલે કે કયા બિંદુએથી આ તીરનું સ્ટ્રાઈકર મારે તો રાણી મેળવી શકે, તો એ બિંદુએથી જો તો સીધો ખૂણો બનશે. અહીંયા અથડાઈ અને પછી અહીંયા એ રાણી આની અંદર જતી રહેશે. એટલે કે જવાબ શું આવશે? એ બિંદુએથી. તો પ્રશ્ન શું છે કે ચિત્રમાં 3 બિંદુઓ A, B અને C દર્શાવેલા છે. કયા બિંદુએથી રેખા દોરીએ કે જેના પર સ્ટ્રાઈકર મારી ટીટુ રાણી મેળવી શકે? તો એ બિંદુ ઉપરથી. શું આવશે? એ બિંદુ ઉપરથી. તો બાળ મિત્રો તમારે આ રીતે પ્રશ્ન લખવાનો છે, પછી આવે આકૃતિ દોરી અને પછી તમારે જવાબ લખવાનો છે. જો તમને આખું કેરમ દોરતા આવડે તો ચોપડીમાંથી જોઈને આખું કેરમ દોરવાનું છે, એમાં આ રીતે આકૃતિ દોરવાની છે અને પછી જવાબ લખવાનો છે. અને આખું કેરમ ના દોરવી હોય તો આ પ્રમાણે આકૃતિ દોરી અને જવાબ લખજો. હવે જો બાજુના પાના ઉપર એક પ્રવૃત્તિ આપી છે, અંશ ઘડિયાળ બનાવવી. શું આપ્યું છે? અંશ ઘડિયાળ બનાવવી. એમાં લખ્યું છે કાગળમાંથી એક વર્તુળ કાપો. તો જો મેં કાગળમાંથી એક વર્તુળ કાપ્યું છે, બરાબર. પછી લખ્યું છે કે તેની અડધી ગળી વાળી દો. તો આ મેં અડધી ગળી વાળી દીધી. જો ઘીસી બરાબર પાડવી પડશે. આ મેં એની અડધી ગળી વાળી દીધી છે. તેને ફરીથી ચોથા ભાગમાં ગળી વાળી દો. પાછી આ મેં એની ચોથા ભાગમાં ગળી વાળી દીધી છે. પછી લખ્યું છે કે કાગળ તેને ફરીથી વાળો, પાછો એને વાળો. તો આ પ્રકારનો તમારો કાગળ બની જશે. જો અંદર બતાવેલું છે કે આવો આઈસ્ક્રીમના કોન જેવો એનો આકાર બની જશે. પછી કહે છે કે કાગળને ખોલો, તમને આવી રેખાઓ દેખાશે. હવે આપણે કાગળને ખોલી નાખીએ છીએ તો જે ઘડી પાડી હોય એ આપણને દેખાશે. એટલે કે આવી રેખાઓ તમને દેખાશે. રેખાઓ દેખાય છે તમને? જો તો કે છે આવી રેખાઓ તમને દેખાશે, બરાબર. પછી કહે છે હવે બતાવ્યા પ્રમાણે 0 અંશ, 45 અંશ, 90 અંશ અને 180 અંશ દર્શાવો. તો હવે જો આપણે લીટીઓને જોડી કાઢવાની છે અને પુસ્તકમાં બતાવ્યા પ્રમાણે અહીંયા 0 અંશ, આ ઘડી ઉપર 45 અંશ, આ ઘડી ઉપર 90 અંશ અને આ ઘડી ઉપર 180 અંશ આપણે દર્શાવી દીધા છે. તો એ પ્રમાણે આપણે દર્શાવ્યા છે. તેને એક જૂના કાર્ડ પર ચોંટાડો. કોઈ કૂંઠું અથવા કોઈ કાર્ડ લઈ એની ઉપર આને ચોંટાડી દેવાનું છે અને કેન્દ્રમાંથી એક કાંટો દોરો. પછી તમારે અહીંયા એક કાંટો દોરવાનો છે. જો પુસ્તકમાં બતાવેલું છે એમ 0 અંશની સામે તમારે એક કાંટો દોરવાનો છે. જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવો અને પિનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાડો કે જેથી તે મુક્ત રીતે ફરી શકે. એક કાંટો દોરવાનો છે, જે કલાક કાંટો છે નાનો એ દોરવાનો છે. બીજો કાંટો છે એ તમારે લાલ કલરનો બનાવવાનો છે અને એને પિનથી આની અંદર ચોંટાડી દેવાનો કે એક કાંટો ફરી શકે. એક કાંટો દોર્યો અને એક કાંટો ફરી શકે એ રીતે તમારે તમારી ઘડિયાળ તૈયાર કરવાની છે. તો આવી રીતે તમારે અંશ ઘડિયાળ બનાવવાની છે, બરાબર. એ અંશ ઘડિયાળ તમારે નોટમાં દોરવાની નથી, આ રીતે કાગળમાં બનાવવાની છે. કાગળમાં બનાવીને તમે નોટમાં પણ ચોંટાડી શકો છો અને
નોટમાં ન ચોંટાડવી હોય તો એના કરતાં એક ઊંઠું અથવા કોઈ જાડું પેપર લઈ એની ઉપર તમે ચોંટાડી અને ગણિતની નોટમાં મૂકી રાખજો. હવે નીચે છે તમારી અંશ ઘડિયાળ તૈયાર છે. જો પહેલો પ્રશ્ન આપ્યો છે અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનો કાટખૂણો માપો. કાટકોણનું માપ ખાલી જગ્યા છે. હવે મારી પાસે આ કાટકોણ છે, તમારી પાસે પણ આવું કાટકોણ હશે. હવે આપણે આ કાટકોણનું માપ દર્શાવવાનું છે તો આ બિંદુ હતું ત્યાં આ ખૂણો મૂકી દો અને પછી આ રીતે ગોઠવી દો. તો બોલો આ ખૂણો કેટલાનો થયો? 90 નો. આપણે લખ્યું છે કે 90 માપ છે. અહીંયા આપણે મૂકીને આ માપી જોયું તો આ કાટકોણ કેટલાનો છે? 90 અંશનો છે. તો એમાં આપણને જો ચોપડીમાં ખાલી જગ્યા આપેલી છે કે અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનો કાટકોણ માપો. કાટકોણનું માપ ખાલી જગ્યા છે તો તમે એ પહેલી ખાલી જગ્યામાં શું લખશો? 90 અંશ લખી નાખો. બધા પહેલી ખાલી જગ્યામાં 90 અંશ. એ તમારે તમારી પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને નોટમાં લખવાનું છે. બીજો પ્રશ્ન છે કે તમે અનુમાન કરી શકો કે નીચેના ખૂણાઓના અંશ કેટલા છે? કાટકોણનો અડધો ભાગ. હવે કાટકોણનો અડધો ભાગ એટલે આપણે 90 ને 2 વડે ભાગવાના. 90 ને 2 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? 45. તો આપણે અંશ ઘડિયાળમાં બતાવ્યું છે આ 90 છે એટલેથી આટલા ખૂણાને કહેવાય 90. એના અડધા ખૂણાને કેટલો કહેવાય? 45. તો એમાં કેટલો જવાબ આવશે? 45 અંશ. કાટકોણનો ત્રીજો ભાગ. હવે આ કાટકોણ આટલો છે એનો ત્રીજો ભાગ. તો આપણે 90 ને કેટલા વડે ભાગવાના? 3 વડે ભાગવાના એટલે કે જવાબ આવશે 30. એટલે કે એની નીચેની ખાલી જગ્યામાં આવશે 30 અંશ. બરોબર. પછી કે છે કાટકોણનું બમણું એટલે કે કાટકોણથી ડબલ. જો આપણે આટલો કાટકોણ છે, આ બીજો કાટકોણ છે, એને ભેગો કરો તો કેટલો થાય? 180. કાટકોણનું બમણું એટલે કે આપણે 90 અંશ વત્તા 90 અંશ એટલે કેટલા થશે? 180 અંશ. તો એની નીચેની ખાલી જગ્યામાં જવાબ આવશે 180 અંશ. પછી નીચે આપ્યું છે કે પાના નંબર 30 પરનો ખૂણો માપો. જ્યાંથી કીટુએ સ્ટાઇપર ચલાવવું જોઈએ. હવે અહીંથી આને સ્ટાઇપર ચલાવી તો આપણે આ ખૂણો માપવાનો છે. તો આ ખૂણાનું માપ કેટલું આવે છે? 30 અંશ. કેટલું આવશે? 30 અંશ. તો છેલ્લા જવાબમાં આવશે 30 અંશ. આ જવાબ કયા પત્તાનો છે? પાના નંબર 31 ઉપર જો આવું આપેલું છે જો તમારી પુસ્તકની અંદર આવું આપેલું છે કે તમારી અંશ ઘડિયાળ તૈયાર છે. એના નીચે આ પહેલી ખાલી જગ્યા, આ બીજી ખાલી જગ્યામાં 3 જવાબ છે અને આ ત્રીજી ખાલી જગ્યા એમાં 1 જવાબ છે. તો આ તમારે તમારી નોટબુકમાંથી જોઈ અને જવાબ લખવાના છે. પહેલી ખાલી જગ્યામાં કેટલો જવાબ આવશે? 90 અંશ. પછી બીજીમાં 3 ખાલી જગ્યા છે એમાં કાટકોણનો અડધો ભાગ એટલે કે 45 અંશ. કાટકોણનો ત્રીજો ભાગ એટલે 30 અંશ. કાટકોણનું બમણું એટલે 180 અંશ. અને છેલ્લો છે કે પાના નંબર 30 પરનો ખૂણો માપો. જ્યાંથી કીટુએ સ્ટાઇકર ચલાવવું જોઈએ એ ખૂણાનું માપ કેટલું છે? 30 અંશ. તો તમારે આટલું તમારી પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને નોટમાં લખવાનું છે. તો લેસન છે કે મેં આજે જે પણ કંઈ લખાવ્યું બોર્ડ ઉપર એ પણ નોટમાં લખવાનું છે. અને પાના નંબર 31 ઉપરનું 31 પાના નંબર 31 નોટમાં લખવાનું છે. એટલે કે તમારે અંશ ઘડિયાળ બનાવીને નોટમાં ચોંટાડવાની છે અથવા બનાવીને નોટની અંદર મૂકી રાખવાની છે. અને એની નીચેની જે ખાલી જગ્યાઓ છે એ પણ તમારે નોટમાં લખવાની છે. તો એના જવાબ